पर तू शू लेवा चेड़े आवा हूँ ना दवा लाग। जय माताजी मित्रों, स्वागत है तमारू नवा व्लॉग में। नवी चेनल से એટલે સબસ્ક્રાઇબ કરશો તો નવા નવા વિડીયો તમને જોવાના મળશે। સવારમાં નિહાર જવા તૈયાર થઈ ગયો છે। આ તો ઘઉંમાં દવા છોંટવાની છે ચીલની। મિત્રો અમે ચીલની દવા મારીએ છીએ ઘઉંમાં, અને મારો ભાઈબંધ મારા જોડે ચીલ મંગાવે છે, કારણ કે એમને ચીલ મળતો નહીં। બોલો હવે અમુક નો ચીલ મળે નહીં ને, સિટી લેવલ હોય એટલે ઘઉંમાં દવા છોટવાની છે મિત્રો। તો પંપ લઈ લીધો છે, જો ચાર્જિંગ વાળો પંપ છે, અને દવા બજારમાં જઈને લઈ આવ્યા અત્યારે જ। તું શું લે ચેડે આવી? ખાલી વાળી દવા છોટું તો આઘી રહ્યા છે હો। હા ના દવા લાગ, આઘું રહેવાનું। તો મિત્રો આજ એ જ મકાઈ છે જેમાં આપણે પહેલો વિડીયો બનાવ્યો હતો પાણી મારવાનો। એ જ મકાઈ જો કેટલી મોટી થઈ ગઈ છે। હવે થોડા દિવસોમાં આપણે ઘાસચારાનો ઉપયોગ કરી લઈશું ભેંસોને ખાવા માટે। આપણા ઘઉં મિત્રો સરસ થયા છે, પણ અંદર ચીલ બલાડો થઈ ગયો। એટલે ચીલ બલાડાને દવા મારવાની છે, એટલે દવા લાવી દીધી છે। ચાર્જિંગ વાળો પંપથી મારીશું દવામાં, બરાબર? સાની દવા માર દઈએ ને? હા બધે ચારે પડી હતી પાણી વાળી તારે તા તું અડતી નહીં હો, અડતી નહીં, દવા વાળું હોય અડીશ સારું તા। હે હું તો દવા છોટવાનો, હું હવે ખભે ભરવીને દવા છોટીશ હો, જોજે તું। હા હું અહીંયા જ છું, કઈ નહીં જતો। હવે દાદા આવા દવા લે, દવા છોટી। તો આજે ઘઉંમાં દવા છોટવાનું, હમણાં ખાતર નાખવાનું છે, એટલે નાખી દઈશું ખાતર ને દવા બે। શું હ દવા પતરી હતી ને? હા હા તો લિક્વિડ હ, લિક્વિડ આવ્યું પાવડર। હા નહીં તાર અડવાનું નહીં સેજે હો, ગોલ બનાવી દો આમાં ડોલમાં થોડો। તો ગરમી લાગે તો પછી પેન સોયડામાં જતી જા ઘેર જતી રે, જા અમે આવીએ જા। બહુ સ્ટ્રોંગ દવા બનવાની એવું લાગે। ફેરોટ વર આ એટલે પેલો પાવડર નો ચીર પર ધરે ને, પાણી આવતું નહીં, ચકલીનું પાણી ગતું રહ્યું છે, પણ હવે હેન્ડપંપ લાવીને પાણી લઈ લેવું પડશે। ગામડામાં મિત્રો આવો હેન્ડપંપ તમને જોવા મળે। બીજો ઓપ્શન ચકલીમાં પાણી ના આવે, નળમાં પાણી ના આવે, તો આવી રીતે હેન્ડપંપ લાવીને પાણી લઈ લેવાય।
એવી રીતે છે ને આવું કરે મને કે ઉપર બેહાડ ને કે એમાં મચીડીઓ કરે એટલે ઉતરે જાય ઉતરે તો મિત્રો પંપ ખભે ભરી દીધો છે જો અને માંસ મોડે બધું પડે મિત્રો નકન સારું આ દવા હે ને ચડી જાય એટલે પણ તું શું લેવા ચેડે આવા હું હે હવે આપણે ઘઉંમાં દવા છાંટીશું કિલ બલાળાની તું એક કામ કરજે સાનું અહીં ઊભી રહેજે પારી પર ઊભી રહેજે હો તમે તો ઘઉંમાં ના આવે પગ બગડો ચંપલ પહેરી ના મેં કરી જવાય મેં પાણી મારેલું છે પગ બગડો તું અહીં ઊભી રહે હો તો ફાઇનલી મિત્રો આપણે દવા છાંટી દીધી પતી ગઈ બધા હવે પંપ આપણે મૂકી દઈશું ધોઈને હવે જઈએ ઘેર પંપ લઈને ખાવાય બે કે શું લાવી તો દવા છાંટી દીધી ઘઉંમાં મિત્રો હવે ગાયને આપણે નવડાવીએ જો ગાયને ખબર પડી ગઈ છે એને નવડાવીશું હેરાન બહુ કરે છે ને એટલે ઘોડી બાંધવી પડે તો ગાયને તો આપણે કમ્પ્લીટ નવડાવી દીધી છે આવવાના તો અહીંયા મિત્રો હું તમને બતાવું કેરો થયો છે ઘોડો પાકવાની તૈયારીમાં જ છે ખેતરમાં બરાબર ગાયને નવડાવી દીધી અને અહીંયા જ આપણા બ્લોગની હવે વિરામ કરીશું આપણે સમાપ્તિ કરીશું તો જય માતાજી મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આવા નવા વિડીયો આપણે બનાવતા રહીશું